હાલો મિત્રો, કેમ છે બધાને? બધાને સારું જશે અને એક આપણી નવો વિડીયો નવી રેસીપી લઈને આવ્યા છીએ નોનવેજની. તો અત્યારે આપણે ઈંડા કરી બનાવી છે. તો જો આવી ઈંડા કરી કેમ બનાવાય અને કેવી મસ્ત મજાની બની છે અને કેટલી ગ્રેવી જાડી બની છે અને કેવા મસ્ત મજાની લાગે છે. તો આ પૂરેપૂરો વિડીયો જોઈ અને કેવી રેસીપી બની છે અને કઈ આસાન તરીકે આપણે ઘરે બનાવી શકાય મિત્રો, તો એ જોવા માટે પૂરો વિડીયો આગળ જુઓ. આપણે ઈંડા કાઢી લીધા છે અને હવે આપણે બનાવવાની છે ઈંડા કરી. તો એ માટે હવે પેલા ઈંડાને આપણે બોઇલ થવા મૂકી દઈશું. તો ફટાફટ એને બોઇલ થવા મૂકી દેવી અને બોઇલ થઈ જાય પછી સાફ સૂફ કરીને પછી આપણે ઈંડા કરી બનાવવાની તૈયારી કરવી. પણ ઈંડા કરી બનાવી તે પહેલાં બોઇલ કરવા આપણે. તો આપણે ફટાફટ એને બોઇલ કુકરમાં મૂકી દીધા છે બોઇલ થવા. તો હવે એને ફટાફટ ફિટ કરી નાખવી. તો જો આપણે અંડા સાફ કરી નાખ્યા છે અત્યારે અને બોઇલ થઈ ગયા છે મસ્ત મજાના. તો આદુ અને બધો મસાલો છે. તો આપણે અંદર એમને ફ્રાય કરવાના છે, આપણે મસાલો ભરી નથી કરવાના. અને ડુંગળી તૈયાર થઈ ગઈ છે ને અહીંયા આદુ લસણ એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે ફટાફટ કરી નાખ્યું. ચાલો તો હવે આપણે નાખીશું પહેલાં તેલ. કેમ કે જેટલું ઝાઝું તેલ હોય ને એ મસ્ત બને વધારે. અને હવે તેલ આવી જાય એટલે આપણે નાખીશું અત્યારે અંડા. અને આમાં આપણે બાખા પાડી વાળા છે એટલે એ માટે વાંધો ન આવે. કેમ કે આખું અંડું રહે ને માથેથી સાઈલ ન જાય. હજી બરોબર તેલ આવ્યું નથી તો એ જોવા માટે જ આપણે ફેરવીશું. અને જ્યાં સુધી લાલ સોળ ન થઈ જાય થોડીક સેફટી રાખવી પડે. કેમ કે અંડામાંથી પાણી નીકળે ને એટલે પાણી ઉડે. આવી રીતે આપણે ફ્રાય કરીશું. તો અહીંયા સોટવા નથી દેવાના. તો આમના આપણે હલાવતા રહીશું એટલે વાંધો ન આવે કાંઈ. અમને થઈ જાય છે અને સડી જાય છે, લાલ સો થઈ જાય છે. એક અંડું આપણે પહેલાં કાઢી લઈશું એક એક કરીને. કેમ કે જે આપણને એમ થાય છે કે આ વધારે ઓલું થઈ જાય છે. કેમ કે અમુક ઓલું થાય છે, ફૂટે છે. તો જો આવા થઈ જાય એટલે એને આપણે ઉતારી જવાના. તો ઈંડા કરી માટે સ્પેશિયલ જો આવી રીતે જ બનાવવાના હોય. તો જો અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ આપણે. અને હવે આપણે એમાં નાખીશું પેલા જીરું. અને હવે આપણે નાખીશું કાંદા. તો
તો હવે આપણે લાલ મરચું અને આદુનો પેસ્ટ એ નાખીશું. આપણે ટમેટા નથી નાખતા. ધીમા તાપે એને સડવા દઈશું ઘડીક. તો ઈંડા કરી મસ્ત મજાની બનાવવાની છે આપણે. અને ઘરે કઈ રીતે આસાન તરીકે અને કઈ રીતે ઈંડા કરી બને છે એ તમે જોઈજો મિત્રો. જાડી ગ્રેવીમાં અને બહુ મસ્ત મજાની બનશે. તો આપણે હલાવતા રહીશું થોડું થોડું. હવે આપણે મસાલો બધો એડ કરીશું કેમ કે આપણી ડુંગળી અને આદુ અને બધું કમ્પ્લીટ ચડી ગયું છે. તો હવે આપણો આ મસાલો આવી ગયો છે. પહેલાં તો આપણે એને મિક્સ કરીશું. અને ધીમા તાપે કરવાનું છે એટલે શું છે કે દહીં ફાટે નહીં. એ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં ફાટવું ન જોઈએ. જો દહીં ફાટી જાય તો મજા નહીં આવે, સ્વાદ બરોબર નહીં આવે. અને આમના એક ધારા આપણે હલાવતા જ રહીશું એના કારણે દહીં ન ફાટે. તો જો આપણી અત્યારે ગ્રેવી થઈ ગઈ છે તૈયાર મસ્તીની. તો હવે આપણે આની અંદર આપણે નાખીશું ઈંડા કરીનો મસાલો. તો એના માટે આપણી પાસે ઈંડા કરીનો મસાલો છે. તો ઈંડા કરીનો મસાલો નાખીશું. તો જે સ્વાદ હોય એ સ્વાદ પ્રમાણે ઈંડા કરીનો મસાલો નાખવાનો છે. આપણે અડધો જેટલો આપણે નાખ્યો છે. તો આ કસ્તુરી મેથી છે. તો કસ્તુરી મેથી નાખીશું હવે આપણે. કસ્તુરી મેથી નાખો એટલે કસ્તુરી મેથીથી સ્વાદ બહુ જોરદાર આવે છે. તો મસ્ત એનું ઘાટું ગ્રેવી જેવું થઈ ગયું છે આપણે. તો હવે જે આપણે ઈંડા છે બોઇલ ફ્રાય કરેલા તો હવે આપણે અંદર એડ કરીશું. તો હજી થોડાક સડી જાય એ માટે.
થોડોક આપણે ફૂડ કલર નાખીશું, જે રેડ ઓરેન્જ છે એ ઝાઝો નહીં પણ થોડોક નાખીશું ખાલી, કેમ કે કસ્તુરી મેથી આપણી પાસે કાશ્મીરી મરચું આપણી પાસે છે નહીં હાજરમાં, એટલે તો જો આપણું ગ્રેવી થઈ ગયું છે તૈયાર અત્યારે, અને ઈંડા કરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત મજાની. આપણી ઈંડા કરી થઈ ગઈ છે અત્યારે કમ્પ્લીટ તૈયાર. તો હાવ સાદી સિમ્પલ અને ઘરે બનાવી કઈ રીતે આપણે ઈંડા કરી બનાવી છે મિત્રો. તો અમારી રેસીપીનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય, અમારી યુટ્યુબ ચેનલ નોનવેજ કુકિંગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, અને નવા હો તો લાઈક કરી આવજો.